આ સંસ્કાર મંડળ રામ મંદિર જવાનો રોડ છે અને આ તળાવમાં જવાનો રોડ છે. આ વાઘાવાડી વાળો રોડ છેલ્લા 2 દિવસથી બંધ છે. છેલ્લા 2-3 દિવસથી આખો વાઘાવાડી રોડ બંધ છે. જો આ રોડ જુઓ ભાઈ, ખોડિયાર મંદિરથી સીધો રૂપાણી રોડ જાય છે. 1 વર્ષથી ત્યાં ખોદેલો રોડ પડેલો છે. આજની તારીખમાં આનું કામ થયું નથી. 1 વર્ષથી ત્યાં રોડ ખોદેલો પડેલો છે. જ્યાં જોવે ના આખા ભાવનગરમાં ખાંચા ગલીઓ રોડ બધા રોડ ખોદી નાખવામાં આવ્યા છે. એક પણ રોડનું કામ અત્યારે ચાલુ નથી અને ભાવનગરની પ્રજા ત્રાહિમ પુકારી ગઈ છે. છેલ્લા 5 વર્ષની અંદર એક પણ કામ વિકાસનું થયું નથી. રોડ, રસ્તા, પાણી, ગટરનું અને ચૂંટણીની 2 મહિનાની વાર છે ત્યાં રાપડો ફાટ્યો એવું દેખાઈ રહ્યું છે. અત્યારે પ્રજાના પૈસાનો ધુવાણો થઈ રહ્યો છે. આ છેલ્લા 2 વર્ષથી આ રોડ આમનામ જ પડ્યો છે. જુઓ, આ છે ભાઈ ઘોઘા જગતનાકાથી તળાજા જગતનાકાના જવાનો રોડ છે. છેલ્લા 2 વર્ષથી આ રોડ પણ ખોદવામાં આવેલો છે અને આ રોડનું કામ હજી પણ પૂરું કરવામાં નથી થયું. આની પહેલાં જગન્નાથજીની રથયાત્રા નીકળી ગયા, બીજી જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ રોડ હજી પણ તૈયાર કરવામાં નથી આવ્યો. ઘોઘા જગતનાકાથી તળાજા જગતનાકાને રોડ ખોદીને મૂકી જ દેવામાં આવે છે. ભાઈ આ પ્રજાનો ધોવાણો છે. ભાઈ પ્રજાને બધું સહન કરવાનું છે. આ મહેન્દ્રભાઈ ત્રિવેદીનું ઘરનો રસ્તો છે. આ ઘોઘા જગતનાકા શિવાજી સર્કલ રોડ જુઓ. આ ભાવનગરની જનતાનું હિત છે. અત્યારે આખું ભાવનગર જાણે ખોદી નાખવામાં આવેલું એવું દેખાય છે. ખાંચા ગલીઓ, રસ્તા બધું જ. વોર્ડ નંબર 12ના પ્રમુખ હુસેનભાઈ સરવૈયા અત્યારે જાણે કે ભાવનગરને ખાડાનગરી બનાવતું આ સત્તાધારી પક્ષ અને તંત્રની બેદરકારીને કારણે છેલ્લા 5 વર્ષની અંદર રોડ, રસ્તા, પાણી, ગટરની અનેક પ્રકારની સુવિધાની વંચિત હતી ભાવનગરની જનતાને. જાણે ચૂંટણી પક્ષ અને તંત્ર પક્ષ બંને સત્તાધારી પક્ષની સાથે મળેલું હોય એવું તેવું લાગે છે. અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી છે કે આખા ભાવનગરની અંદર ખાડાનગરી બનાવતું આ તંત્રને બેદરકારીને કારણે પ્રજામાં રોષ જોવા મળતો હતો અને સત્તાધારી પક્ષ અને એક બીક હતી કે આ 5 વર્ષની અંદર અમે કોઈ કાર્ય કર્યા નથી અને પ્રજા તેને મત દેવા પણ વંચિત છે. તો અત્યારે તંત્રની બેદરકારી અને ચુનાવની મિલીભગતના કારણે અત્યારે 12મા મહિનામાં હકીકતમાં મહાનગરપાલિકાની ચૂંટણી હોવી જોઈએ, પણ SRના બાને 3 મહિનાની મુદત મળતા આખા ભાવનગરને ખોદી નાખવામાં તંત્ર અને સત્તાધારી પક્ષની મિલીભગતના કારણે પ્રજાનો ભોગ લેવા રહ્યો છે. તેમ સમયે વચ્ચે અબજો રૂપિયાનો ખર્ચો અને કરોડો રૂપિયાનું કામ આ અંધભક્ત સરકારની કેવી આવક છે. ભાવનગરની પ્રજામાં હવે જાગૃતિ આવી ગઈ છે કે જેમ બિહારની અંદર નરેન્દ્રભાઈ મોદીએ 10,000 રૂપિયાની લાલચ આપી અને મહિલાઓના મત લીધા, અત્યારે બિહારની જનતા અને બિહારની મહિલા રાતા પાણીએ રોવે છે. એવી જ રીતે આ ભાવનગરની પ્રજાને રિશ્વત આપીને મત દેવાની કોશિશ કરી રહ્યા છે. એમાં ભાવનગરની પ્રજા હેરાન અને પરેશાન થઈ રહી છે. આભાર.